નથી ત્યારે વધારે વિશેષ નથી કહેતા હું તમને અપીલ કરવા માટે આવ્યો છું। હવે ગુજરાતમાં 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીને આપણે આપ્યા છે। ભારતીય જનતા પાર્ટીના રાજમાં પેપરો ફૂટી જાય, નકલી કોર્ટ, નકલી જજ, નકલી અધિકારીઓ, નકલી કોલેજો, નકલી કચેરીઓ, नल कौभांड, जल कौभांड, मनरेगा कौभांड, दस्तावेज कौभांड। साथियों હું અપીલ કરવા માટે આવ્યો છું। હવે આ પરિવર્તનની દિશા તરફ આપણે જવું પડશે। આવનારી તાલુકા જિલ્લામાં લડવા માટે તમારે તૈયાર થઈ જવું પડશે। બસ તમે લડવા માટે તૈયાર થઈ જાઓ। જે લોકો લોકોની સેવા માટે કામ કરવા માંગે છે, જાહેર જીવનમાં આવવા માંગે છે, એવા તમામ યુવાનો, તમામ વડીલો આપણે રાજ સત્તામાં આવવું પડશે। રાજ સત્તાની ખુરશી આપણે ખોચી લેવી પડશે અને જે દિવસે મારો સમાજ, મારો યુવાન, મારા વડીલો જે દિવસે સત્તામાં આવશે તે દિવસે ભારતીય જનતા પાર્ટી અહીંયાના કોઈ જગ્યાએ દેખાવા નથી દેવું। તૈયાર થઈ જાઓ। તાલુકા જિલ્લા પંચાયતોમાં લડવાનું છે તમારે। આજે હું એકલો પડું છું વિધાનસભામાં। આવનારા દિવસોમાં દાહોદની 6 વિધાનસભા તમારે જીતાડવાની છે। જે તમારા ધારાસભ્ય ત્યાં બેસે છે એમની સરકાર ઊંચી આંગળી કરવાનું કહે તો ઊંચી આંગળી કરે, નીચી કરવાનું કહે તો નીચી કરે। એવા નેતાઓની આપણે જરૂર નથી। આપણા અધિકારોની વાત કરવાની જરૂર। આપણા અધિકારોની વાત કરે નેતાને તમારે તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં મોકલવાના છે। ત્યારે આજે વધારે વિશેષ વાત હું નથી કરતો, પણ જે તમારો ભાવ છે, તમારો જે પ્રેમ છે, અમારા માટે તમે આખો દિવસ કોઈ ખાધું નહીં ખાધું, સવારના તમારા ખર્ચે અહીંયા આવી ગયા હતા। તમામ વડીલોનો, તમામ માતા બહેનોનો, મારા યુવાન મિત્રોનો, સાથે સાથે અહીંયા ઉપસ્થિત મીડિયા મિત્રો, પોલીસ અધિકારી મિત્રો અને તમામ વ્યવસ્થા કરનારા તમામ લોકોનો આજના પ્રસંગે અહીં અમને આમંત્રિત કરી, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને માન આપ્યું, અમને શાંતિથી સાંભળ્યા છે, એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું। જય આદિવાસી, જય જોહાર, જય બી પ્રદેશ।